મહિનાથી જોડાણી છું અને હું મારી સ્કિનની તકલીફના લીધે જોડાણી હતી, જેમાં મને 1.5 જ મહિનામાં ખૂબ જ સારું રિઝલ્ટ મળી ગયું છે. આ સિવાય મારું 12 કિલો વજન ઘટ્યું છે, દાંતમાંથી કણીઓ ખરતી હતી તે પણ બંધ થઈ છે, શરદી ઉધરસની તકલીફ જતી રહી છે, ક્યારેક ક્યારેક સાંધાનો દુખાવો થતો તો એ પણ જતો રહ્યો છે. તો આવું મારું અમેઝિંગ રિઝલ્ટ છે. હવે જઈએ આજના ટોપિક તરફ. એક વખત ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન બહાર ફરવા જતા હતા. તો એક જગ્યાએ આવીને ઉભા રહ્યા, સામે એક દિવાલ હતી. તો અર્જુન કહે છે કૃષ્ણ ભગવાનને કે ભગવાન, આ દિવાલ ઉપર એવું કંઈક લખો કે જે સુખમાં વાંચીએ તો દુઃખની અનુભૂતિ થાય અને દુઃખમાં વાંચીએ તો સુખની અનુભૂતિ થાય. તો કૃષ્ણ ભગવાન લખે છે કે આ સમય પણ વીતી જશે. તો આજનો આપણો ટોપિક છે સમય. કેટલા લોકોને એવું લાગે છે કે સમય અને સ્વાસ્થ્યને ગાઢ સંબંધ છે? હાથ ઉપર કરો છે. સમય અને સ્વાસ્થ્યને ગાઢ સંબંધ હોય. આપણે જૂનો સમય યાદ કરીએ કે જ્યારે આપણા દાદા દાદી, આપણા મમ્મી પપ્પા કે આપણે નાના હતા, તો એ સમય અને અત્યારના સમયમાં ઘણો બધો ફેર પડી ગયો છે. એ સમયના રીતિ રિવાજો, ખાણીપીણી, રહેણી કરણી, ટૂંકમાં એ સમયની જીવનશૈલી ને અત્યારની જીવનશૈલીમાં ખૂબ જ ફેર પડી ગયો છે. પહેલાના સમયમાં લોકો બળદથી ખેતી કરતા હતા, અત્યારે ટ્રેક્ટર તથા વિવિધ મશીનોથી આપણે ખેતી કરીએ છીએ. પહેલા ખેતી માટે છાણિયા ખાતરનો ઉપયોગ થતો હતો, અત્યારના સમયમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ થાય છે. તો આ જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતર છે આપણા સ્વાસ્થ્યને ખૂબ જ અસર કરે છે. અત્યારની ખાણીપીણી અને આ દવાઓના લીધે આપણા શરીર એટલા બધા તકલાદી થઈ ગયા છે કે આપણે અકાળે વૃદ્ધત્વનો અનુભવ કરીએ છીએ. આભાર માનીએ માર્ક્યુસ સરનો કે જેમણે આ રાણી જેવી ચા અને રાજા જેવા નાસ્તાની શોધ કરી અને આપણને મજાનું સ્વાસ્થ્ય મળ્યું. તો કેટલાને એવું લાગે છે કે આપણે યોગ્ય સમયે યોગ્ય ખોરાક લેવો જોઈએ? યોગ્ય સમયે યોગ્ય ખોરાક લઈએ તો આપણું સ્વાસ્થ્ય સારું રહે, કારણ કે સમય સમયનું કામ કરે છે. પણ જો આપણે સમય સાથે ન ચાલીએ તો આપણે ફેંકાઈ જઈએ અને આપણને સારું રિઝલ્ટ પણ મળતું નથી. જેમ કે આપણે રાણી જેવી ચા છે તો એ સવારે 2 ચમચી ને સાંજે આપણી પીવાની હોય છે, પણ એ ચા પીને તરત આપણે બીજું કંઈ પણ ખાઈ લઈએ તો એની અસર થતી નથી. અને આપણે રાજા જેવો નાસ્તો લઈએ તો તેના 1 કલાકમાં આપણે 4 ગ્લાસ પાણી પીવું જોઈએ, તો જ એ આપણા દરેક કોષો સુધી પહોંચે અને આપણને સ્વાસ્થ્ય પ્રદાન થાય છે. આપણા પરિવારમાં એક બેન એવું કહેતા કે હું રાજા જેવો નાસ્તો લેતી પણ જમતી સાંજે, તો મને રિઝલ્ટ મળ્યું નહીં. કારણ કે જમવાનું સવારે રાજા જેવો નાસ્તો ને બપોરે જમવાનું ને સાંજે હળવું ભોજન લેવાનું. પણ એ બેન છે એ સાંજે ધરાઈને જમી લેતા હતા, ભારે ભોજન લેતા હતા, તો એમને રિઝલ્ટ મળ્યું નહીં. તો સમય સમય બલવાન હે નહીં મનુષ્ય બલવાન, કાબે અર્જુન લૂંટિયો વહી ધનુષ વહી બાણ. ચા નાસ્તો છે બધાની પાસે, પણ અમુક લોકો છે જે કોચ કે છે એનું સંપૂર્ણ પાલન કરે છે, ને અમુક લોકો છે એ કોચના કહેવા પ્રમાણે બધું જ કરતા નથી. એટલે બંનેના રિઝલ્ટ વચ્ચે સમાનતા રહેતી નથી. એકને જલ્દી રિઝલ્ટ મળે છે અને એકને રિઝલ્ટ મળતા વાર લાગે છે. તો આપણે વિચારીએ કે આપણે આપણો સમય કઈ રીતે પસાર કરીએ છીએ. તો જનરલ બાળકો છે એ સ્કૂલ, ટ્યુશન, લેશન અને મોબાઈલમાં સમય પસાર કરે છે. બહેનો છે એ ઘરકામ, ભરત ગૂંથણ કે ચોંટાડવાનું કે બીજી કઈ પ્રવૃત્તિ, અને છેલ્લે તો મોબાઈલ લે છે. વૃદ્ધો છે તો એ પણ મંદિરે જાય છે, વાતો કરે છે અને ઘડીક મોબાઈલમાં ભજન કે કથા વાર્તા સાંભળે છે. અને પુરુષો છે તો નોકરી ધંધો કરે છે, ઓફિસે જાય છે, છેલ્લે તો એ પણ મોબાઈલ ઉપર જ આવે છે. તો મોબાઈલ છે એ બધામાં કોમન છે. આપણે આજે આ પરિવાર સાથે જોડાઈને બેઠા છીએ તો તે પણ મોબાઈલને લીધે છે. પણ આવનારો સમય જો આપણે મોબાઈલનો વિવેકપૂર્ણ ઉપયોગ નહીં કરીએ તો મોબાઈલ આપણા માટે ઘાતક નીવડી શકશે. દાખલા તરીકે એક દંપતી હતું, નોકરિયાત હતું. એમનું એક બાળક હતું, 4થું ધોરણ ભણતું હતું. તો એ બાળક સાંજે એના પપ્પા આવ્યા એટલે કે છે પપ્પા મને લેશનમાં હેલ્પ કરો ને, પણ એના પપ્પા કે છે હું થાકી ગયો છું એમ કહીને મોબાઈલ જોવે છે. એના મમ્મી ઘરકામ પતાવીને એ પણ મોબાઈલ જોવે છે. અને એ બાળક છે થાકીને લેશન કરીને જેવું આવડે એવું સૂઈ જાય છે. પછી પરીક્ષા આવે છે, પરીક્ષામાં નિબંધ પૂછાય છે કે મને શું થવું ગમે. તો એ બાળક નિબંધ લખી નાખે છે અને આવે છે. પેલા બેન છે એ શિક્ષિકા હોય છે, તે પેપર જોતા હોય છે. એમાં એક બાળકનું પેપર તે જોય છે, એમાં લખ્યું હોય છે કે મને મોબાઈલ થવું ગમે. જો હું મોબાઈલ થાવ તો મારા મમ્મી પપ્પા મને હાથમાં રાખે, હંમેશા મારી પાસે રહે
અને મને પ્રેમથી ખીચામાં એટલે કે પોતાના હૃદય પાસે રાખે. તો એ બેન પેપર જોતા જોતા એની આંખમાંથી આંસુ વયા જાય છે અને એના પતિને બતાવે છે. એના પતિ પણ કે છે કે કેવો બિચારો છોકરો છે. તો એ બેન છે એ એના પતિને પેપર ઉપર નામ વંચાવે છે. તો એ નામ એના બાળકનું જ હોય છે. ત્યારે એને એવું થાય છે કે આપણે મોબાઈલની વ્યસ્તતાને કારણે આપણા બાળક ઉપર ધ્યાન દઈ શક્યા નથી. તો આવો સમય પણ આવી શકે કે આપણું બાળક છે એ આપણાથી દૂર થઈ જાય. તો આપણે વિચારીએ કે આ દોડધામ ભરી જિંદગીમાં આપણાથી આ ભૂલ તો નથી થતી ને. જો આપણાથી આ ભૂલ થતી હોય તો તરત સુધારી લેવી, નહીં તો આવનારા સમયમાં આપણા બાળકને પણ આપણી માટે ટાઈમ નહીં હોય અને આપણે માનસિક ચિંતા કે તણાવનો ભોગ બનીશું. તો અત્યારથી સાવધાન થઈ આપણા બાળકને પૂરતો સમય આપીએ. વડીલોને પણ થોડો ઘણો સમય આપવો જરૂરી છે. કારણ કે એક દાદા છે એ એક સ્વામી પાસે ગયા ને કીધું કે આ મારો છોકરો છે એને મને કાઢી નાખ્યો છે, મારું નામ સાવ કાઢી નાખ્યું છે. તો સ્વામી કે છે, સંત કે છે કે કઈ રીતે? તો કે પેલા વાસણમાં મારું નામ પેલા લખાતું હતું, હવે એ મારું નામ નથી લખતો. તો એ છોકરો કે છે કે નામ તો લખેલું છે, સ્વામીને કે પણ પાછળ છે. તો દાદા કે પાછળ છે ને આગળ તો નથી. તો સ્વામી દાદાને પૂછે કે દાદા તમારે કેટલા વર્ષ થયા? તો કે 78. તો કે દાદા હવે બીજાને આગળ આવવા દો, તમારું નામ તો છે, પાછળ તો પાછળ છે તો ખરું ને, હવે બીજાને તો આગળ આવવા દો. તો વડીલો પણ ક્યાંક ને ક્યાંક આવી રીતે માનસિક તણાવ અનુભવતા હોય છે એકલા એકલા, એટલે એને આવા બધા વિચારો સૂઝે છે. તો એને પણ થોડો ટાઈમ આપવો જરૂરી છે. તો કેટલા જણાને યાદ છે કે જયારે આપણે નાના હતા ત્યારે આપણે દાદા દાદી કે નાના નાની આપણને વાર્તા કહેતા હતા, એમ વડીલો પાસેથી વાર્તા આપણે સાંભળતા હતા અને એ વાર્તામાંથી આપણે જીવનના મૂલ્યો શીખતા હતા. પણ અત્યારે તો આપણા મથુર દાદા અને ભાકુબેન જેવા અમુક દાદા દાદી જ હશે જેમને વાર્તા આવડતી હશે. અત્યારે તો સમય એવો આવ્યો છે કે દાદા દાદી જેવા લાગતા જ નથી. કપડા, પોશાક, પહેરવેશ એવો થઈ ગયો છે કે દાદા દાદી છે કે નાના નાની છે ખબર જ નથી પડતી. પણ આપણે તો બધા ભાગ્યશાળી છીએ કે આપણે સવાર સાંજ એક એક કલાક આપણા સ્વાસ્થ્ય માટે આ પરિવારમાં બેસીએ છીએ. અને આપણે તો દાદા દાદી થઈશું ત્યારે આપણને વાર્તાએ આવડશે, કારણ કે આપણે રોજ વાર્તા સાંભળીએ છીએ અને ક્યારેક ક્યારેક કહીએ પણ છીએ. તો આપણે આપણા બાળકોને એક સ્વસ્થ જીવન આપી શકીશું. સમય તો તેનું કામ કર્યા જ કરે છે, તે કોઈના માટે અટકતો નથી. ઘણી વખત કોઈકને ઇલેક્ટ્રિક શોક લાગે કે અકસ્માત થાય ને એનું મૃત્યુ થઈ જાય તો બધા એવું કહેતા હોય છે કે એનો કાળ એને ત્યાં બોલાવતો હશે. તો આવું જ એક દ્રષ્ટાંત છે. એક દિવસ શંકર ભગવાનના ઘરે દેવોનું સ્નેહ મિલન હતું. જેવું આપણું પાલિતાણા છે, આવતા રવિવારે નંદની હોટેલમાં, તો બધા આવજો. તો દેવોના ઘરે બધા, શંકર ભગવાનના ઘરે બધા દેવો આવે છે. એમાં વિષ્ણુ ભગવાન આવે છે પોતાનું સાધન ગરુડ લઈને. ગરુડની ઝડપ તો એકદમ તીવ્ર હોય છે, તે ઘડીકમાં કેટલા બધા કિલોમીટરનું અંતર કાપી શકે છે. વિષ્ણુ ભગવાન જાય છે સ્નેહ મિલનના હોલમાં અને ગરુડજી બેઠા છે. તો એની નજર એક નાની એવી ચકલી ઉપર પડે છે. તો એ ચકલીને જોવે છે અને થોડી વાર થઈ તો તે યમ દેવતા આવે છે. યમ દેવતા પણ ચકલીને જોવે છે. એટલે ગરુડને એવું લાગે છે કે યમ થઈ ચકલીને મારી નાખવા, એનો કાળ આવી ગયો છે એટલે એને હવે લઈ જશે. તો ગરુડજી ચકલીને પોતાના પંજામાં દબાવીને એક આઘે જંગલમાં પથ્થર ઉપર મૂકી આવે છે. સ્નેહ મિલન પૂરું થાય છે, યમ દેવતા બહાર આવે છે. એટલે ગરુડજી પૂછે છે કે તમે આ ઓલી ચકલી હતી એની સામે એવી દ્રષ્ટિથી કેમ જોતા હતા? તો યમ દેવતા કહે છે કે હું વિચારતો હતો કે આ ચકલીનું મૃત્યુ દૂર જંગલમાં એક પથ્થર ઉપર છે, તો આ ચકલી અહીંયા કેમ છે અત્યારે, એની કઈ રીતે ત્યાં પહોંચશે? ત્યારે ગરુડજીને ખબર પડે છે કે મારા લીધે ચકલીનું મૃત્યુ થયું, એટલે કે હું એનું નિમિત્ત બન્યો. તો ક્યારેક આપણાથી પણ આવી નાની મોટી ભૂલ થઈ જતી હોય છે કે આપણી આળસ કે ભૂલને લીધે આપણી પર મોટી મુશ્કેલી પણ આવી જતી હોય છે. ધારો કે આપણા ઘરે સરસ મજાનું ટેબલ છે અને આપણે માળિયામાં કોઈ વસ્તુ લેવી કે મૂકવી છે, છતાં આપણે ટેબલનો ઉપયોગ કર્યા વગર બાજુમાં ખુરશી પડી છે તો ખુરશી ઉપર ચડીને વસ્તુ લેવા મૂકવાનું કામ કરીએ છીએ. અને ખુરશીને થોડુંક લાગી જાય છે કે ટેબલ છે આ કામ માટે, તો મારો ઉપયોગ શું કામ કરે છે? તો ખુરશી થોડીક ખસી જાય છે અને આપણે નીચે ભમ થઈ જઈએ છીએ, એટલે કે પડી જઈએ છીએ અને હાથ કે પગમાં ફ્રેક્ચર આવી જાય છે. તો એ વખતે આપણને એવું થાય કે આ સમયને કદાચ હું થોડોક પાછો મારી દઉં, 1 મિનિટ પાછળ લઈ લઉં અને ખુરશીને બદલે ટેબલનો ઉપયોગ કરું, તો એ શક્ય છે? આપણે એ સમયને 1 મિનિટ પાછળ લઈ શકવાના નથી, લઈ શકવાના. તો આપણે આપણા સમય સૂચકતા વાપરીને જ કામ કરવું જોઈએ. જો આપણે ખુરશીને બદલે ટેબલ ઉપર ચડ્યા હોત તો ટેબલ તો એટલું મજબૂત હોય કે તે ખસી જતું નથી અને આપણને વાગતું પણ નથી.
કોઈ એવું છે આમાં કે જેણે સમયને 2 મિનિટ માટે પકડી રાખ્યો હોય કે ભાઈ મારે થોડુંક કામ છે, હું પતાવી લઉં ત્યાં સુધી આયનાન ઊભો રહે? નહીં. તો આપણે સમયને પકડી શકતા નથી. તો આપણા પરિવારમાં ઘણા બધાને એવું લાગે છે કે આ પરિવાર આપણને થોડોક વહેલો મળ્યો હોત તો આપણે જલ્દી સાજા થઈ જાત, વહેલા આપણને સ્વાસ્થ્ય મળી જાત. અને ઘણા લોકોનું એવું પણ કહેવું છે કે અમે 7 વાગે ઉઠતા હતા, 8 વાગે ઉઠતા હતા કે 9 વાગે ઉઠતા હતા, તો જીવનના એટલા સમય સુવામાં જતો હતો. અને અત્યારે કે અમે આ સ્વાસ્થ્યની પાઠશાળામાં જોડાણા તો અમે 5 વાગે ઉઠી જઈએ છીએ, 5:30 કસરતમાં જોડાઈ જઈએ છીએ. તો એમના જીવનમાં એમને 2, 3 કે 4 કલાકનો સમય વધારે મળ્યો છે. તો આપણે આ સમય મળ્યો છે તો એનો સદુપયોગ કરવો જોઈએ. આપણે સ્વસ્થ રહેવા માટે પૂરતી ઊંઘની પણ જરૂર છે. સમયસરની ઊંઘ, 7 કલાકની, 9 પોઈન્ટની ઊંઘ જે આપણી સ્વાસ્થ્યની પાઠશાળામાં શીખવવામાં આવે છે, તો આવી ઊંઘની આપણે જરૂર છે. કહેવાય છે કે સમય સમય पे होता है समय समय की बात, इसी समय का दिन बड़ा, किसी समय की रात. તો આપણી પાસે સમય છે તેનો સદુપયોગ કરીએ, રોજ સ્વાસ્થ્યની પાઠશાળામાં જોડાઈએ અને આપણે પણ સ્વસ્થ રહીએ, આપણા વડીલોને પણ સ્વસ્થ રાખીએ અને આપણા બાળકોને પણ સ્વસ્થ રાખીએ. જય સ્વામિનારાયણ. મને ધર્મિષ્ઠાબેન માટે જોરદાર ક્લેમ કરીએ કે સમય છે, સમયની છે વાત કરી, સમયની છે કિંમતની વાત કરી. કહેવાય ને કોઈ પણ વસ્તુ છે જીવનમાં બનતી હોય ને તો એ આપણે સમય છે એને રોકી શકતા નથી, સમયને અટકાવી શકતા નથી, પરંતુ સમય સાથે જો તાલમેલ સાથે ચાલશું, સમય સાથે આપણી જીવનશૈલીમાં બદલાવ કરશું તો અહીંયા બેસ્ટમાં બેસ્ટ છે રિઝલ્ટ છે એ આપણે મેળવી શકતા હોઈએ છીએ. કહેવાય ને કે અહીંયા તો ખાસ તો દરેક લોકો છે જોડાય છે તો સૌને છે ને પેલા તો યાદશક્તિ વધે. બધા એમ કે છે હું 3 મહિના ને 2 દિવસ થયા, 5 મહિના ને 15 દિવસ થયા એવું બોલશે. એનું કારણ કે યાદશક્તિ આવી, કારણ કે એને દિવસો સાથે યાદ રહેશે. તો બધા છે આપણે સાંભળવા પૂરતું સીમિત ના રાખીએ, કંઈક ને કંઈક છે બદલાવ કરીએ. કહેવાય ને ધારીએ ને તો બધું જ થાય. કદમ અસ્થિર હોય તેને રસ્તો નથી જડતો, કદમ અસ્થિર હોય તેને રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફિરને હિમાલય પણ નથી નડતો. તો સૌ ગોલ નક્કી કરીએ, આપણું રિઝલ્ટ છે એ બેસ્ટમાં બેસ્ટ લાવવા માટે છે એ નક્કી કરીએ. સવારમાં છે સૂરજ દાદા ઉગે એ પહેલા છે આપણે જાગી જઈએ અને કસરત કરીએ, સૌના બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આવે. આજે મોડું થઈ ગયું છે, સંગીત નહીં સાંભળીએ, એક હાસ્ય સાથે, સ્માઇલ સાથે આપણે આજનું ક્લબ છે પૂરું કરીશું. સવારમાં છે એ એનર્જી સાથે સૌ કસરતમાં છે જોડાય છે, એ સ્માઇલ સાથે છે આજનું ક્લબ છે એ પૂરું કરીશું.